કૃષ્ણ કહે છે કે જીવનમાં સફળ થવું હોય ને તો એવા લોકોના ભરોસે કોઈ દી ન બેહવું કે જે લોકો જીવનમાં કાંઈ નથી કરતા, અને એવા લોકોની સલાહ પણ ન લેવી કે જીવનમાં એક રૂમની અંદર જ બંધાયેલા છે, એક કમ્ફર્ટ ઝોનમાં જ બંધાયેલા છે, જ્યાંથી તે બહાર નથી નીકળવા માંગતા. કૃષ્ણ કહે છે કે જીવનની અંદર આગળ વધવું હોય ને તો એવા લોકોને ફોલો કરો જે લોકો ઓલરેડી આગળ વધી ચૂક્યા છે, અને કેમ આગળ વધી ચૂક્યા છે ને એના વિશે તમે માહિતગાર બનો અને માહિતી મેળવો. કૃષ્ણ કહે છે કે દુશ્મન તો હજારો હશે, તમારા દુશ્મન તો હજારો હશે, પણ તમે કેવું કામ કરો છો અને એ દુશ્મનને તમારા દોસ્તમાં કેમ ફેરવો એ તમારામાં આવડત હોવી જોઈએ. કૃષ્ણ કહે છે કે જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓ આવશે, એમાંથી પસાર થવું એક મનુષ્ય માટે ઘણું બધું કઠિન હોય છે, છતાં પણ મનુષ્ય લગાતાર પ્રયત્ન કરે તો હું એની સાથે છું. કૃષ્ણ કહે છે કે મેં જે ભગવદ્ ગીતાના સાર અર્જુનને કીધા છે એ જ જો ભગવદ્ ગીતાના સાર આજનો સમયનો ઉપયોગ કરીને જો કોઈ વ્યક્તિ ભગવદ્ ગીતા ખોલીને એને વાંચે છે તેમાં હર સમસ્યાનું સમાધાન મેં આપેલું છે. આ વાત કૃષ્ણ કહે છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.